19 अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही, जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन, दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और अगले 2 दिन दोनों क्षेत्रों में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। और उसके आगे गुजरात रीजन में 21 अगस्त को वेरी हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। और 22 से लेकर 25 अगस्त तक हेवी रेनफॉल वार्निंग का इशू हुआ है येलो वार्निंग के साथ। और हमारा जो सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल अगले 2 दिन मतलब 21 और 22 अगस्त के लिए दिया गया है। 23, 24, 25 के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। सावधान 48 કલાક ખૂબ ભારે છે। એક બે નહીં, ગુજરાતના માથે 5 વરસાદી સિસ્ટમ એક સાથે છે। એક સાથે 5 વરસાદી સિસ્ટમ તરબોળ કરી દેશે ગુજરાતને। ગુજરાતમાં 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે। રાજ્યના ઘણા ભાગોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। આવતીકાલે સુરત, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે, જ્યારે પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ છે। માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં પણ આજે વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે।